બ્રિજરાજ સોલંકી। મિત્રો, ગુજરાતની અંદર તાજેતરમાં સમાચાર સાંભળ્યા કે ગુજરાતની અંદર 91,453 કિલોનું ડ્રગ્સ ઝડપાણું। અવારનવાર આપણે સમાચારોમાં જોતા હોઈએ છીએ કે ગુજરાતની અંદર હજારો લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે એ મુન્દ્રા પોર્ટ હોય। નમસ્કાર, જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય યુવાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી। મિત્રો, ગુજરાતની અંદર તાજેતરમાં સમાચાર સાંભળ્યા કે ગુજરાતની અંદર 91,453 કિલોનું ડ્રગ્સ ઝડપાણું। અવારનવાર આપણે સમાચારોમાં જોતા હોઈએ છીએ કે ગુજરાતની અંદર હજારો લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે એ મુન્દ્રા પોર્ટ હોય, અદાણી પોર્ટ હોય, ત્યાંથી પ્રવેશીને ગુજરાતની અંદર ઝડપાય છે। આ ડ્રગ્સ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કોણ એને મોકલે છે, કોણ ખરીદે છે, કોણ લે છે, એ સવાલ આજે ગુજરાતના યુવાનો પૂછી રહ્યા છે। સરકારની નીતિ સ્પષ્ટ થઈ રહી છે કે જ્યારે ગુજરાતના 50 લાખ શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે, રોજગારી માંગી રહ્યા છે, ત્યારે આ ગુજરાતની સરકાર અને આ ભ્રષ્ટ અધિકારીઓના કારણે ગુજરાતનું જે યુવા ધન છે એ ડ્રગ્સના શિકંજામાં આવીને બરબાદ થઈ રહ્યું છે। ગુજરાતની અંદર અંદાજે 17 લાખ કરતાં પણ વધારે યુવાનો આ ડ્રગ્સની લતમાં ચડ્યા છે। અંદાજે 1.5 લાખ કરતાં પણ વધારે યુવતીઓ, મહિલાઓ આ ડ્રગ્સના રવાડે ચડી છે। ત્યારે આપણે સૌ યુવાનોએ જાગૃત થવાની જરૂર છે। આપણે સૌ યુવાનોએ ડ્રગ્સની વિરુદ્ધમાં એક ઝુંબેશ ઉપાડવાની જરૂર છે। આમ આદમી પાર્ટી ગુજરાતના સમગ્ર યુવાનો સાથે છે। એક યુવાન તરીકે હું યુવાનોને હાકલ કરું છું, આહ્વાન કરું છું કે આપણા ભવિષ્ય માટે આપણે સૌએ આપણી આત્મા જગાડવી પડશે। જે રીતના ગુજરાતની અંદર 50 લાખ કરતાં પણ વધારે યુવાનો જે શિક્ષિત છે, બેરોજગાર ફરી રહ્યા છે, ગેમ્બલિંગ હોય, ડ્રગ્સ હોય, દેશી દારૂનો મુદ્દો હોય, સાયબર ક્રાઇમનો મુદ્દો હોય, આવા અનેક મુદ્દાઓના કારણે યુવાનો જ્યારે ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, ત્યારે દુઃખ થાય છે કે ગુજરાતની અંદર પણ દર એક દિવસે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે। ગુજરાત એક યુવા રાજ્ય છે, ખૂબ જ સારા યુવાનો માટે સ્કોપ છે, યુવાનો ખૂબ આગળ વધી શકે એમ છે, પરંતુ યુવાનોને જ્યારે આ સરકાર બરબાદ કરી રહી છે ત્યારે સરકારને પણ હું કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે જે ડ્રગ્સના મામલાઓ સામે આવી રહ્યા છે એની તપાસ કરવામાં આવે। સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના રિટાયર્ડ જજને લઈને એક એસઆઈટીની રચના કરવામાં આવે ને ક્યાંથી આ ડ્રગ્સ આવી રહ્યો છે, ક્યાં જઈ રહ્યો છે, કોણ મોકલે છે, કોણ ખરીદે છે, કોણ લે છે, એની એક એસઆઈટીની રચના કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સમગ્ર ગુજરાતની અંદર જે ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે, માફિયાઓ છે, જેને ડ્રગ્સ હોમ ડિલિવરી કરી રહ્યા છે, એવા માફિયાઓને, બુટલેગરોને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે। નહીતર આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના 1 કરોડ યુવાનોને સાથે લઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે। જરૂર પડે તો અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવા માટે તૈયાર છીએ અને જરૂર પડે તો આવનારા દિવસોમાં વિધાનસભા પણ અમે ઘેરીશું। ગુજરાતના યુવાનો કહે છે કે રોજગાર દો, ડ્રગ્સ નહીં, અને બોલવાનો અધિકાર દો। અમે ગુજરાતના યુવાનોને હાકલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, આહ્વાન કરીએ છીએ કે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને જે રીતના પંજાબની અંદર આમ આદમી પાર્ટીએ ડ્રગ્સને નેસ્ત નાબૂદ કરી દીધું, ત્યારે ગુજરાતની અંદર પણ ઉડતા ગુજરાત નામ અપાયું છે। ત્યારે આપણે સૌ યુવાનોએ સાથે મળીને આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ડ્રગ્સને અને આ દેશી દારૂના અડ્ડાઓને નિસ્ત નાબૂદ કરવાના છે અને આપણા યુવાનોના ભવિષ્ય માટે આપણે સૌએ સાથે મળીને લડાઈ લડવાની છે। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય યુવાન।